જય સ્વામિનારાયણ. બધાય સબસ્ક્રાઇબર મિત્રોએ અંતરદ્રષ્ટિ નામનો વિડીયો જોયો હશે. એની અંદર ફાયદા આ વિશે વાત કરેલી છે અને અમુક તમને પ્રેરણા વચનો આપેલા છે. હવે પછીના અત્યારના વિડીયોની અંદર આપણે બે પ્રસંગોનું એનાલિસિસ કરવાનું છે. જો પ્રસંગો સામાન્ય છે પણ અંતરદ્રષ્ટિ હશે તો કેટલો ફાયદામાં તમે રહેશો એ જોવાનું છે. એક છે કુંડળનો પ્રસંગ, એક છે મત્સ્યાના ફૈબા. તો પેલા પ્રસંગની આપણે વાત કરી. કુંડળની અંદર હોથિયો પટગર નામનો ખૂબ ક્રોધી સ્વભાવનો એક વ્યક્તિ રહેતો હતો. એકવાર અંધારાની અંદર છે ને એક ગાડું એની સાથે અથડાયું. અથડાય તો શું કરે? આઘું મૂકે, આવું કરે અથવા રાયડું પાડે. પણ આને ગાડાને બટકું ભરી નાખ્યું અને બે દાંત પડી ગયા. આવો ભયંકર ક્રોધ. બીજું કહેવાય, હવે તમે વિચાર કરો, ગાડાની જગ્યાએ કોઈક માણસ હોત તો આમ લોચો કાઢી નાખે ને, આટલો ક્રોધી સ્વભાવનો. એ વખતે હોથિયા પટગરને શ્રીજી મહારાજે સાધુ કર્યા અને નિર્માનાનંદ નામ ધારણ આપ્યું કે તમે હવે નિર્માનાનંદ સ્વામી તરીકે ઓળખાશો. ગામડે ગામડે વિચરણ કરવાનું. ક્યારેક ક્રોધ ઉપજે ને એવા પ્રસંગો પણ આવતા. અને એ સમયે દ્રેશીઓ સ્વામિનારાયણના એટલે મુંડિયા કહીને છે ને બધા તે બહુ તે મારતા. અને જોળી ઉઘરાવે ત્યારે કપડાં ફાડી નાખે, કાંઈ ખાવાનું દેત નહીં, લોહી લુહાણ કરી નાખે, પાણા મારે. અરે અમુક વાર તો તલવાર્યું પણ ઉગામે. પણ સામે એક પણ જાતનો પ્રતિકાર આ નિર્માનાનંદ સ્વામી નો આપે. નિર્માનાનંદ સ્વામી એટલે કે હોથિયો પટગર. બીજું કે બહુ સહન કરે. એટલે કોકે એમને કીધું કે તમે પૂર્વાશ્રમના ક્ષત્રિય નથી અને વળી સમર્થ છો, તો આ બધું હું લેવા સહન કરો છો? ત્યારે શું કીધું કે એ તો હું ત્યારે હોથિયો પટગર હતો, હવે તો હું નિર્માનાનંદ છું, હવે મારે એવું કાંઈ આવે નહીં. અને સહન કરવું ને એ તો મારો ધર્મ છે અને શોભા છે. આવી અંતરદ્રષ્ટિ એનામાં હતી. તો એટલે એ પછી એને ક્યારેય ક્રોધ નહોતો કર્યો. અને પાછું જો અપમાન થાય ને તો ગ્લાની. ગ્લાની એટલે કે દુઃખ પણ નહોતા અનુભવતા અને અખંડ આનંદમાં રહેતા. તો આટલો સ્વભાવ ટાળવાનું જો તાન હોય ને તો આપણે શાંતિથી રહી શકીએ. અને સંસારની અંદર આ બધા સ્વભાવો જ આપણને નડે છે. આપણે ક્રોધનો સ્વભાવ હોય તો એ સ્વભાવને લીધે આપણે કેટલા બધા એના સંબંધો બગાડ્યા. અને જે વ્યક્તિ સાથે રહેવી છે એની સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ. આપણને સ્વાદનો એવો સ્વભાવ હોય, સ્વાદ્યા હોય આપણે, એ સ્વાદના લીધે કેટલા બધા પ્રશ્નો થયા ઘરની અંદર. આપણે માનનો ત્યાં આવો સ્વભાવ રાખીએ. આપણને પ્રતિષ્ઠા કોક આપે, આપણને સારું બોલે, આવા સ્વભાવના લીધે આપણે દુઃખી થઈએ છીએ. અને જો આપણે આવી અંતરદ્રષ્ટિ ન રાખીએ તો જે સ્વભાવની હોય ને પ્રબળતા વધે, ઘટે નહીં હોય, વધે. હોથિયો પટગરનો કેવો સ્વભાવ હતો અને કેવો થઈ ગયો? કારણ અંતરદ્રષ્ટિ. ત્યારે એ શાંત રહી શક્યો. બીજો પ્રસંગ આપણે જોઈએ મત્સ્યાના ફૈબા. આ મત્સ્યાના જે ફૈબા હતા ને એને હઠનો સ્વભાવ. હઠ એટલે એક વખત આમ એટલે આમ જ તે, પછી એનાથી કઈ આવે જ નહીં. બસ 5 કિલો જ તે ફ્રૂટ સલાડ લાવવાનો છે અને થતું ઘરમાં. આવું ઘણી વખત કોઈક મહેમાન આવે ને, બોલો મહેમાન આવે, સુખની અનુભવ, સુખનો પ્રસંગ થયો. પણ એ મહેમાન આવે ને તો 12 વાગ્યાનો સમય હતો, જમવાનું આમંત્રણ આપ્યું. 7 હતા સભ્યો, તમે 5, 7 ને 5 12. કોઈ પિતા હોય તમારા તો એ પિતાએ શું કીધું? 5 કિલો ફ્રૂટ સલાડમાં થઈ રહેશે. તમારા મમ્મીએ શું કીધું? 5 કિલો નહીં, 4 કિલો જ તે. તો આ 5 કિલો અને 4 કિલોમાં આપણે ધર્મયુદ્ધ થઈ જશે. હા, આવી નાની નાની બાબતોમાં થાય છે. સ્વભાવ આપણને નડે છે એવા. હઠ આપણને હોય છે કે આટલું જ તે, આમ જ તે. તો આવો હઠનો સ્વભાવ ફૈબાને હતો. હવે છે ને અંતરદ્રષ્ટિ વિના છે ને એને નોંધ કરી દે એટલે વધારે આ ઉગ્ર થતો ગયો. હવે હમણાં જે પુત્ર વધુ હતા ને એની સાથે અબોલા કરી નાખ્યા, બોલો. અને બોલે જ નહીં. છેવટે વહુ સાથે અબોલા લઈ લીધા અને પિયરે મોકલી દીધા, વળાવી દીધા, હાલો અહીં નથી રહેવું, પિયર વહી જાઓ.
આ વાતની ખબર શ્રીજી મહારાજને પડી અને શ્રીજી મહારાજને સંપ અતિ પ્રિય. એટલે છે ને પેલા તો વહુને સાસુ વહુને સમજાવ્યા, વહુ તૈયાર થઈ ગઈ અને માફી માંગવા તૈયાર થઈ ગઈ. પછી શ્રીજી મહારાજે મચ્છિયામાં પધાર્યા અને ફૈબાને કીધું કે હવે તમારી માફી માગશે તમારી પુત્ર વધુ, તમે એને માફ કરી દેજો. ખૂબ સમજાવ્યા તો પણ આ ફૈબા માન્યા નહીં. અને પાછું જો બીજી વાત તમને કરું, આ જે મચ્છિયાના જે ફૈબા હતા ને એ જે શ્રીજી મહારાજને ભગવાન સાક્ષાત માનતા હતા કે આ ભગવાનનું જ સ્વરૂપ છે, તોય અંતરદ્રષ્ટિ કરી નહીં અને ભગવાનનું જે વચન હતું એ માન્યું નહીં. અને અંતે શ્રીજી મહારાજ કુરાજી થયા. અરે તમને ભગવાન મનાવા આવ્યા તો પણ તેમ ન માન્યા. આપણને આપણા કરતા મોટા જે હોય એ આપણને સમજાવે છે તો આપણને નથી ગમતું. તો આપણે આ બે પ્રસંગોમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે જો આમને અંતરદ્રષ્ટિ કરી, જો પહેલો પ્રસંગ આપણે કેવો જોઈએ પોઝિટિવ, બીજો પ્રસંગ નેગેટિવ, કે અંતરદ્રષ્ટિ ન કરી તો એટલી અસર થાય ભગવાન કુરાજી થઈ જાય. અને ભગવાન કુરાજી થઈ જાય તો મોક્ષનો માર્ગમાં ખલેલ પહોંચે ને પહોંચે. તો બસ આ પ્રસંગોમાં આપણે અંતરદ્રષ્ટિ કરી એવી જ રીતના આપણે બનતા રોજબરોજમાં જે પ્રસંગો અમુક બને અને બનવાના જ છે. સંસારમાં આવ્યા છો તો પ્રશ્નો તો રહેવાના જ તે. એમ પ્રશ્ન જશે નહીં, પણ ક્યારે જશે આવી સમજણ હશે ને તો જશે. તો મળીએ નવા વિડીયો સાથે, નવા પાઠ સાથે. પાઠ નંબર 3માં આપણે અંતરદ્રષ્ટિ વિશે વાત કરીશું. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં.